નમસ્કાર મિત્રો. આજે તરડ ગામના સવારના તાજા સમાચાર. દેવી પુંજક સમાજ જે દાંતર બનાવીને ગુજરાન ચલાવે છે. એવા લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. માલધારી સમાજની પણ પરિસ્થિતિ ખરાબ છે. મજૂર માણસોની પણ પરિસ્થિતિ ખરાબ છે. હવે ઘરની અંદર રોગચાળો હવે માગા મૂકી છે. અને ઘેરે ઘેરે બીમારીના ખાટલા છે. પાણીજન્ય રોગ, આંબાવાડી વિસ્તાર પરિસ્થિતિ ખરાબ, સોસાયટી વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ, ચામુંડાનગરમાં પરિસ્થિતિ ખરાબ. ગૌ માતાની પરિસ્થિતિ ખરાબ. મંદિર મહારાજ જે બૌદ્ધ છે, ત્યારે લોકો એને કૂટ બોલે છે, એની પરિસ્થિતિ ખરાબ. તો કોઈ પણ સંજોગમાં ઘરની પરિસ્થિતિ સુધારવામાં આવે તો નવી પંચાયતને હું વિનંતી કરવા માગું છું કે હવે અધિકારી મોહનની અંદર કિસાનોને પીએમ કિસાન યોજના હોય કે દવાખાના માટે કાર્ડ હોય, આ બધો ખંખેરો કરે છે, ગુંડારાજ ચાલે છે. વાતમાં હપ્તા ઉઘરાવાય છે અને નાના માણસોની બહુ પરિસ્થિતિ ખરાબ છે. આપણે તલગાડા બાપુનું ગામ કહેવાતું. ના માલધારી સમાજની પરિસ્થિતિ ખરાબ. અને બસ એક જ વાત, કાંઈ બોલો એટલે એમ કે ગાયો ભરવાડોની છે, માલધારી સમાજની છે. અરે મિત્રો, એક એક ગાય માટે ખેડૂત ભાઈઓ રાખવાનું ચાલુ કરી દો. એક પણ ગાય માટે રખડશે નહીં. સનેડાની જગ્યાએ બળદ રાખો એટલે ખોટ રખડશે નહીં. આની જવાબદાર સંપૂર્ણ જનતા કે જે જવાબદાર, કારણ કે કોઈને કાંઈ બોલવું નથી. સાના માના ચૂપ બેઠા છે.
સરકાર શ્રીને મોટા મોટા જીએસટીના કૌભાંડો થાય છે. જનતા કોઈ બિલ લેવા માંગતી નથી. જનતાને મારી નમ્ર અપીલ છે, તમે બિલ લેવા મળો. દેશ માનાની સીડિયા બની રહે. રિશ્વત દેવાનું ટાળો, અવાજ ઉઠાવો. અત્યારે રાজશાહી નથી. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન ચાલે છે. અત્યારે લોકશાહી છે. જનતા છે, રાજા છે, નેતા છે, એ સેવક ગણાય. એમ આપણા મોદી સાહેબ કહે કે અમે જનતાના સેવક છીએ. પણ તમારા નીચેના નેતા હોય કે અધિકારી હોય, એ જનતાના પિતામાં બનવા માંગે છે. તો અમિત શાહ સાહેબને વિનંતી છે, હર્ષ સંઘવી સાહેબને વિનંતી છે કે આમાં એક ધ્યાન આપો. ધર્મ પરિવર્તન, જ્યાં અહીંયા જગ્યાના દબાણો, ધર્મના નામે નકલી દેવતાઓ અને નામે જગ્યાઓના દબાણો થવા માંડ્યા. લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, જાતિવાદ ફેલાવવામાં આવે છે. હવે મારે કોઈના નામ નથી દેવા મિત્રો, સમય આવે એ પણ કરીશ. બસ મારે એટલી વિનંતી છે કે હવે દેશ બચાવવો હોય તો એક જ નારો રાખો કે સબકા માલિક એક. અને સંપૂર્ણપણે કોઈ પણ દુકાને જાઓ, બિલ લેવાનો આગ્રહ રાખો. કોઈ પણ વસ્તુ લ્યો, હોઠે માંડીને ઘરેણું, રામ રાજ આવતા કોઈ પણ નહીં રોકી શકે. તો જય હિન્દ, નમો બુદ્ધાય, જય ઠાકર, જય મા વરુડી, જય જય ગરીબ ગુજરાત. સૌ સંતોને સલામ. હું કે સિસોદિયા મેવાડા બધા નમન કરું છું. આટલી મારી વિનંતી સાંભળો. જય હિન્દ.